એટલે ક્યારેક એના આશ્રમે ઝૂંપડે જાજો, દાળ રોટલો ખાજો ને કઈક ખાવો તો અંદર ઉતરી છે. સાહેબ ખાવાનું મહત્વ બહુ મોટું છે, પ્રસાદનું મહત્વ બહુ મોટું છે. જમાડવા માટે સતી તોરલને દેહ વેચવો પડ્યો તો, આપ બધા સાક્ષી છો. જમાડવા માટે પીપા ભગતનો ઇતિહાસ જોજો, એની અંદર ચિથર ભગત આવે છે અને ચિથર ભગતના ઘરનારને સાહેબ એક જ અંગે સાડી હતી ને એ વેચી નાખવી પડી હતી. નગ્ન અવસ્થાની અંદર કોઠીમાં પુરાઈ ગયા અને સાડી વેચીને સંતોને જમાડ્યા. બિલખાની અંદર ચેલૈયાને ખાંડીને જમાડ્યો. સાહેબ જો ખાવાનું મહત્વ ના હોત, જમાડવાનું મહત્વ ના હોત તો ચેલૈયાને ખાંડત નહીં, તોરલ દેહ વેચત નહીં. અરે ચિથર ભગતની ઘરવાળી નગ્ન થઈને સાડીને વેચત નહીં. એટલે વાલા કબીર સાહેબ જેવો મહાપુરુષ જો એમ કહેતો હોય કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ की બંદગી ને ભૂખે को અન્ન દે. સાહેબ આનાથી વિશેષ કાંઈ છે જ નહીં. એટલે આ બધું સમજવું બહુ કઠિન છે. રામદાસ બાપુએ કીધું આપણે આંગણે કોઈ આવે તો આવો, બેહો, પીઓ પાણી, આ ત્રણ વસ્તુ તો મફતમાં આણીને કાંઈ ના હોય તો કંટ્રોલના ચોખા ને હળદર નાખીને જમાડવા. સદગુરુએ આપણને એટલો દેશ બતાવ્યો છે, સદગુરુએ આપણને એક જ્ઞાન બતાવ્યું છે. સાહેબ એલા ખાઈને જાજો એટલું તો બોલો. પ્રસાદ શબ્દ કદાચ ના આવડે તો કાંઈ નહીં, પણ જમીને જાજો. આ અને આ ક્રાંતિ લોહીમાં હોય તો આવે હો. બાકી અબજોની મિલકત હોય તમે કોઈને ખવડાવી ના શકો, એમણે હળી જાય ને એવા તો કેટલાય ઘર અમે જોયા છે, આ નરી આંખે જોયા. થપ્પા થપ્પા હળી ગયા પણ ખવડાવી ન ખાધું, ન સાચવું, ન કોઈને ખવડાવ્યું. પછી શું થાય? રામ બોલો ભાઈ રામ. તમે જાવ આમ બધા ઓલા પછી સીધા સીધા ઘેરે.